ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં વરસાદને કારણે ખેડૂતોના શાકબકાલા અને જણસીઓને નુકસાન। ભાવનગરનું માર્કેટિંગ યાર્ડ છે, જ્યાં 2 કે 3 વર્ષથી નહીં 15 વર્ષથી ખુલ્લામાં શાકભાજીનું હરાજી કામ થાય છે। વરસાદ ચાલુ હોય ત્યારે અનેકવાર શાકભાજીના કમિશન એજન્ટ અને ખેડૂતો વરસાદમાં હેરાન થવું પડે છે। વરસાદમાં કેટલી જણસીઓ બગડે છે, કેટલી પાણીમાં તણાઈ જાય છે, ખેડૂતોને દયનીય સ્થિતિમાં ધંધો કરવો પડે છે। આમ છતાં આજ દિન સુધી માર્કેટિંગ યાર્ડમાં યોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવી નથી। ત્યારે સવાલ એ છે કે યાર્ડમાં ખેડૂતોનો માલ બગડે તેના જવાબદાર કોણ? વરસાદ પડે ત્યારે મફતના ભાવે શાકભાજી ખેડૂતોને વેચવાનો વારો આવે છે। બ્યુરો રિપોર્ટ, ભાવનગર। શું તમારું નામ? મહેશભાઈ લોજભાઈ ડોંડા, કયું ગામ ભાઈ? ફરિયાદકાર, બરાબર। શું લઈને આવ્યા હતા યાર્ડમાં? ફલાવર। બરાબર। શું ભાવે વેચ્યું? આજે 20 રૂપિયા વેચ્યું, બરાબર કાલે મેં 250 રૂપિયા વેચ્યું હતું। બરાબર। તો આજે 20 રૂપિયા વેચાવાનું કારણ શું છે? આ વરસાદના લીધે માલ મારો બધો બગડ્યો। પાણી જો નીચે પાણી જાય છે, ઉપર કઈ છે નહીં। કેટલા સમયથી આ પરિસ્થિતિમાં માલ વેચો છો તમે? 25 થી 30 વર્ષથી માલ વેચું છું। આની આ જ પરિસ્થિતિ છે। બરાબર છે।